તો જો આપણે ફોર્મ ઇન એચટીએમએલ લખીએ જ, તો હમ એચટીએમએલમાં આપણે જેવી રીતે ખબર છે કે પહેલા સ્ટાર્ટિંગમાં એચટીએમએલ અને સ્લેશ એચટીએમએલ આવે છે, હમ તો એ પહેલા કરીને મૂકી દેવાનું એટલે પછી કોઈ ટેન્શન નહીં રહે. હમ એવી રીતે હેડ અને બોડી પણ આવે, હમ એ પણ કરીને મૂકી દેવાનું. હા. પછી એક મિનિટ બોડી પણ લખી જ દઉં. પછી જે આપનું ટાઇટલ આવે ને એ હેડ સેક્શન ની અંદર આવે, એટલે હમ ટાઇટલ પ્લસ ટાઇટલ. TITLE લખજો, TITEL કોઈ નહીં લખતું કૃપયા કરना. હમ આ ટાઇટલ જે છે ને તે આપનું અહીંયાનું આ જોઈ ને તે ટાઇટલ અને હેડ સેક્શન, ને પછી આ જેટલું પણ છે ને તેટલું બધું બોડી. અને હવે આપણે ટાઇટલ વાળું પડ્યું, હેડ સેક્શન નું આખું કામ પતી ગયું. હવે આપણે બોડી પર આવી જવાનું. બોડીમાં આપણે બેકગ્રાઉન્ડ કલર પણ આપવો પડે, એટલે આની સાથે જ કરી દેવાનું બીજી કલર. હમ પછી જે આપને કલર ગમે તે આપી દેવાનો. મને પહેલેથી સિયાન જ ગમે છે એટલે હું પણ સિયાન જ લખતા. ને પછી આપણે ટેક્સ કલર જે હોય ને આપનો તે લખવાનું. હમ આખું નહીં લખવાનું ટેક્સ કલર, ખાલી ટેક્સ લખી દેવાનું એટલે HTML નું સિસ્ટમ સમજી જાય. હમ હવે આપણે હેડિંગ મારવાનું છે. રજીસ્ટ્રેશન ફોર્મ જે સેન્ટરમાં આવશે ને તે આપણે મારવાનું છે. એટલે આપણે એના માટે H1 લઈએ. પછી એનું અલાઈનમેન્ટ આપણે સેન્ટર આપવાનું હોય એટલે અલાઈન આપણે લખવાનું ALIGN CENTER. TRE આના નહીં લખતા કૃપયા. આનાથી થાય શું છે કરીને H1 એલાઇન સેન્ટર થી? એ હું તને બતાવું ઉભો રહે. હમ એ હું તને બતાવું. ને આપણે અચ્છા H1 એન્ડ સમજી પણ કરી દઈએ. સમજી ગયો ઓકે. એક સેકન્ડ બસ. અહીંયા .html આપવાનું કમ્પલસરી છે. નહીં આપ્યું તો કઈ નહીં, બેઠું જ આવું હશે એવું જ દેખાઈ જશે. હમ ને સીવ તો કરું, ઉભો રહે એક મિનિટ. કઈ નહીં, પછી સેવ કર્યું ત્યાંથી ડિલીટ મારી દેવા. તે આપણા ફોલ્ડરમાં જ સેવ કરવાનું. મેં ભૂલ ચૂકમાં કશે બીજે કરી દીધું છે. હમ ને પછી આપણા ફોલ્ડરમાં જવાનું હમ ને રન કરવા મૂકવાનું. જોઈ લો જે આપણે આ ટાઇટલમાં લખ્યું ને હમ આ વાળું રજીસ્ટ્રેશન ફોર્મ એ હા આપનું અહીં આવ આ જે છે ને હમ છે. ને જે આપણે H1 અલાઈન સેન્ટર કર્યું ને એ તેનાથી આ અહીંયા સેન્ટર થયું. ઓકે. ને અગર હું અહીંયા સેન્ટરની જગ્યાએ લેફ્ટ લખું અને પછી આને Ctrl+S થી સેવ કરું ને પછી હમ અહીંયા F5 થી રિફ્રેશ કરું તો જો આ લેફ્ટ ચાલ્યું ગયું. એવી રીતે રાઈટ લખું સમજી ગયો રહેવા દે રાઈટ નું રહેવા દે.
તો રાઈટ કઈ લીધું છે. અત્યારે આપણે સેન્ટરનું જ કામ છે. હા સેન્ટરમાં TER લખજો, આર ઈ નહીં લખતા, પાછું એકવાર કહું છું. હવે આપણે લખવાનું ફોર્મ, ને પછી આપણે કરવાનું આપણું ફોર્મ બનાવવાનું ચાલુ. પહેલા શું આવે? નેમ. એની ઇનપુટ ટાઈપ શું હોય? એક સેકન્ડ કહી દો. એની ઇનપુટ ટાઈપ ટેક્સ્ટ હોય. વાંચ્યું તો હશે જ. હા વાંચું છું એવી હમણાં જ. એવી આશા કરું છું કે એક્ઝામ માટે વાંચ્યું તો હશે જ ગમે ત્યારે. નેમ પછી શું હોય? પાસવર્ડ. ઇનપુટ ટાઈપ પાસવર્ડ. ઇનપુટ ટાઈપ પાસવર્ડ. પાસવર્ડ પછી કન્ફર્મ પાસવર્ડ હોય. હમ એક જ સેકન્ડ. આ પાસવર્ડ, એના પછી આપનું હોય કન્ફર્મ પાસવર્ડ. હમ એમાં પણ ટાઈપ આપની પાસવર્ડ જ આવે. પાસવર્ડ પછી હોય જેન્ડર. જેન્ડર જ છે ને? પછી હોય જેન્ડર. જેન્ડરમાં હોય મેલ. હમ પછી એની ઇનપુટ ટાઈપ રેડિયો બટન. એટલે આપણે રેડિયો જ લખવાનું, એકલું બટન નહીં લખવાનું. જોઈ લો, આને સ્કાઈપ કહેવાય. કોઈ પછી જેન્ડર છે ને એક્સક્લુઝિવ કેસ છે. એના માટે આપણે આ ઇનપુટ ટાઈપ સિવાય બીજું પણ એક લખવું પડે, નેમ, જેન્ડર. કારણ કે આ રેડિયો બટન છે એટલે કોઈ પણ એક જ સિલેક્ટ થાય. भाई माइक बंद करो किसका किसका चालू હવે જોઈ લો, रिकॉर्डिंग મેં पॉज તમને कर ગ્રુપ પર છે ને, મેં તમને જેવી રીતે મેલ નું લખ્યું એમાંથી એવી રીતે આપણે લખવાનું ફિમેલ નું. કોલ કોસ્ટ કરીને કઈ હશે. કોઈને વધારે મહેનત નહીં કરવી હોય તો મારી જેમ કોપી પેસ્ટ પણ કરી શકે છે. એની કોઈ ના નહીં. બસ આગળ જે મેલ છે તેનું ફિમેલ કરવાનું યાદ રાખજો. मैं डाउनलोड જ હવે કરું તો एक मिनट જેન્ડર પછી આવે हेलो હોબીઝ. प्रथम हेलो હા ખોઈલું ભાઈ ખોઈલું બોલ. તેમાં ઇનપુટ ટાઈપ આવે આપનું ચેકબોક્સ. આ બધી તમને હું આના પછીનું જે પ્રેક્ટિકલ કરાવે ને એમાં યાદ રહી જ જશે. अरे वो देख અને અહીંયા उसमें હોબીઝ बहुत પછી सारे આપણે मैसेज અહીંયા डिलीट એક करने હોબી के પણ बाद લખી જ देता है દેવાની. ક્રિકેટ भाई લખવાની. तीर्थ माइक तो बंद कर ले भाई इतना बात कर रहा है कम से कम रिकॉर्डिंग में आ रहा है तेरा इसका आवाज नहीं सुनाई दे हेलो रहा प्रथम था भाई हेलो मेरा माइक बंद ही था मैंने अभी चालू किया. ये ये युवराज का है प्रथम किसी का तो चालू था पता नहीं युवराज मेरा લેફ્ટ बंद है. કરકે डायरेक्ट आना नहीं चालू करવાનો યુવરાજ ક્લાસ મીટિંગ કોલ લેફ્ટ કોસ્ટ કરકે થી કે ગયા. પેલા પેલું લખવાનું मेरा કે बंद था मैंने बंद कर दिया था. WAP2 ફાઇન્ડિંગ કોસ્ટ એ બધાનું જ બંધ છે. હેલો 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 હેલો. હા પ્રથમ ચલો કઈ નહીં, કન્ટિન્યુ. આપની હોબીઝ આપણે ત્રણ લખીએ જ. હેલો તો જોઈ લો, એટલે ક્રિકેટ, પછી ગેમ્સ, પછી મૂવીઝ, આવી રીતે આમ ફોન લખી કાઢવાની. બોલ. આ દેખાય છે ને બધાને? हाँ देखा है. સ્ક્રીનમાં કદાચ આ નાના હશે, મોટા કરવાની ટ્રાય કરું. દેખાય છે ભાઈ કઈ વાંધો નથી. કોઈ વાંધો નહીં ને તો બસ. बराबर है પછી આપનું बराबर है આવે છે તો જોઈ बराबर લો, આ પહેલા જે ક્લાસ કોલ કોર્સ લખ્યું છે ને અરે એની આગળનું. પછી આપનું આવે છે એડ્રેસ. કારણ કે જો આ ક્લાસની પછી જે લખ્યું હોય ને એ નામથી જ થાય છે. એના માટે એડ્રેસ તો લખવાનું જ, પણ આ એડ્રેસ છે ને એક સ્પેશિયલ हाँ છે बोल હવે બોલ. કેરેક્ટર રીતે જોવા જઈએ તો. એની ઇનપુટ ટાઈપમાં ટેક્સ્ટ નહીં લખાય. हाँ આ વાલું. ભલે તમને લખવું હોય પણ ટેક્સ્ટ નહીં લખાય એની ઇનપુટ ટાઈપમાં. એને ઇનપુટ ટાઈપમાં આપણે લખવું પડે ટેક્સ્ટ એરિયા.
એ કમ્પલસરી છે. બોલ. જોવા જાય ને તો એની આપણે ટેક્સ એરિયા જે હોય ને તેમાં રો અને કોલમ એ આપણે બંને સ્પેસિફાઈ કરીએ ને તો એ રીતનું એ બને. બધું તમને પહેલા ખરો એડ્રેસ વગરનું બતાવું. प्रथम प्रथम બોલ. तेरी दो दो आवाज आ रही है पता नहीं क्यों. कैसे? आई डोंट नो. रुक जा. बोलो और तो नहीं पॉसिबल होगी. एक थोड़ा फ्यूचर में જો बोल रहा है, एक थोड़ा આ પબ્લિક સ્ટેટિક વોઇડ મેઇન આની પણ એક ખાસિયત છે. હેલો મારે તો બીજાનું માઇક ખુલ્લું છે લગભગ તો કોઈનું જ નહીં. રિસ્પોન્સ તો આપો. હા બોલ ને આપણે ભાઈ. જો પબ્લિક સ્ટેટિક વોઇડ મેઇન જે ક્લાસમાં લખ્યું હોય ને તે ક્લાસનું નામ આવે છે અવાજ. કારણ કે રૂમ જે રૂમ છે ને જવાનો આ જો આપનું જે બધું એક લાઈનમાં આવ્યું ને તેને આપણે અલગ અલગ લાઈનમાં લઈ જવું હોય ને તો બસ ખાલી સિમ્પલ વસ્તુ એક કરવાની એ ક્લાસનું નામ સેવ કરવાનું. આપણે જેટલું પણ લખ્યું છે ને એ બધાની પાછળ યાદ રાખવાનું કે બીઆર ઓપન કરલી બ્રેકેટ ને ક્લોઝ કરલી બ્રેકેટ સેકન્ડ નામ બંને એક સાથે જ કરી દેવાનું એટલે પછી કોઈ ટેન્શન જ નહીં ભૂલવાની. પછી જોઈ લો આ બીઆર છે ને આપણે બધાની પાછળ લખી દઈએ ને તો જે આપણું બધું એક લાઈનમાં આવે છે બધું અલગ થઈ જશે. આ બધું એક લાઈનમાં છે. હવે આ જે રીતે અહીંયા બીઆર લખું છું બે ભાઈ આ અવાજ કોનામાંથી આવે છે? नहीं खबर. प्रथम पता नहीं भाई, तेरे में भाई जो तूने पहले पढ़ा दिया वो वाला वापस इसमें वो आवाज आ रहा है. शायद ट्रेन में से. भाई कैसे? ये 15 और ये बोल रहे અને हैं જોઈ લો આ જેન્ડર નું છે ને આખું આટલું જેન્ડર થી અહીંયા ફિમેલ સુધીનું આખું એક જ છે. ભાઈ ચલો એક જણ અહીંયા બીઆર લખવાનું. મારા સિવાય કોઈ બીજું એક જણ માઇક ખુલ્લું રાખો બાકી બધા બંધ રાખો. ને સેમ આ હોબીઝ નું પણ છે ને તો જો આટલું એક જ છે એટલે અહીંયા એન્ડમાં બીઆર લખવાનું. આ પબ્લિક સ્ટેટિક વોઇડ મેઇન છે ને ઇમ્પોર્ટન્ટ છે. હવે આપણે આને સેવ કરીએ અને પછી પેલામાં જઈને F5 થી રિફ્રેશ કરીએ તો આ બધું અલગ અલગ આવી ગયું. ડિફોલ્ટ ડેટા ટાઈપ છે એટલે જાવામાં પ્રી ઇન્સ્ટોલ ફંક્શન છે. હવે આપનું છે ને એડ્રેસ જે પબ્લિક સ્ટેટિક વોઇડ મેઇનમાં સાંભળ ઓય. બ્લુમાં નહીં આવ્યું જે રીતે આવી રીતે બાકીનો કોડ તો સમજ પડી જશે. બાકીનો કોડ નું કઈ વાંધો નથી. તું ખાલી એટલું કહે છે ને TR ને TD ને TH નું શું છે? એક ડેટા ટાઈપ બાકીનું તો એટલું સમજ આવ્યું જ પડી. એટલું આવ્યું તો એ બધું પટાવી જ દઈએ. એમાં તમે આપણે એના પછી હું TR TD નું કહું એક સાથે. અરે મારા ઘરવાળા ચિલ્લાઈ જાય જમવા માટે એટલે. અચ્છા જોઈ લે આના પછી ટેક્સ્ટ એરિયા તો જો આપણે પછી આમાં રો જેટ બેલેન્સ rows is equal to 5 balance is equal to 500 પછી કોલમ નું કોલ શોર્ટ ફોર્મ પછી આપણે બીજી ડેટા ટાઈપ આપવાની જે રીતે પછી અહીંયા પણ છેલ્લે બીઆર લખી કરવાનું 120. પછી આ જે સિટી છે ને એના લીધે પણ એક અલગ છે એ તમને જે કમ્પોઝરમાં ફોર્મ કરાવે ને ત્યાં તમને બધી ખબર પડી જશે ને કોસ્ટ એમ જ છોડ દેવાનું કે આપણે આ બધામાં ઇનપુટ ટાઈપ કેમ લખી એડ્રેસ અને સિટીમાં કેમ નહીં લખી બધામાં લખી પછી પ્રેમને પૂછ તો આ સિટીનું ડ્રોપ ડાઉન મેન્યુ આવે તો એ ડ્રોપ ડાઉન મેન્યુ ક્રિએટ કરવા માટે છે ને આપણે સિલેક્ટ કરવું પડે પહેલા એના પછી એના ઓપ્શન્સ ક્રિએટ કરવાના જે ડબલમાં છે ને हेलो प्रथम ડબલમાં નહીં એટલે ઓલમોસ્ટ બધામાં ધ્યાન રાખવાનું કે છેલ્લે એન્ડમાં भाई हाँ कॉलम पिछली रिकॉर्डिंग बार बार इसमें वो सुनाई दे रहा है. इसको पहले बंद से ना कैसे कॉस्ट करूं? कैलकुलेट करवानी अरे तू रिकॉर्डिंग तेरे तूने शायद से ऑन की होगी उसको ऑफ कर दे रेट इनटू ड्यूरेशन के ड्यूरेशन इनटू रेट जे લખો એટલે બંને સેમ જ થાય कहाँ से ऑफ करूं पता नहीं चल रहा. એમાં પણ એન્ડમાં વિડિયોઝ में जा बाद में ऑफ कर પછી હવે મેઇન આવે છે બેલેન્સ एक मिनट हाँ. इज इक्वल टू बैलेंस माइनस कॉस्ट ભાઈ તીર્થ એવું હોય તો હમણાં તું ચાલ્યો જા સેમીકોલન એના પછી કન્ટિન્યુ કરીએ છે ને આ વાળું એટલે તું રેકોર્ડિંગ જોઈ લેજે ત્યાં 500 વાળું બેલેન્સ છે
હા ને આ કોસ્ટ અમને આપને કર્યું ડ્યુરેશન ઇન્ટુ રેટ. હા હવે તો આ જે જૂનો બેલેન્સ છે ને હેલો એમાંથી કોસ્ટ માઇનસ થશે બોલ ને હું આ જતો રહું છું બેલેન્સ તું ખાલી recording માં